નમસ્તે મિત્રો, આજે ખાલી જ આપણે વોકમાં જ ટૂંકમાં ખેતરની અંદર જ આપણે સવારીની ટ્રેનિંગ આપશું. પહેલી જગ્યાએ તમે જે જોઈ શકી આ વિડીયોની અંદર, હવે આ જગ્યાની અંદર મતલબ કે ગમે ત્યાં જાય આપણે, પણ એ કદાચ બહાર લઈ જવાનું થાય ક્યારેક અને તમારે ટ્રેનિંગ આપવાનું થાય તો શું કરવાનું? એ દોડે ને એ ન દોડે, અને બધી જગ્યાની ટેવ હોવી જોઈએ. તો આજે સવારી પણ હું અહીંયા અંદર જ કરીશ. આ ખૂબ નાનું ચક્કર છે. આ ચક્કરની અંદર જે કેવું કામ આપે, જે ઊભું થવાનું આ તે, એટલે પહેલાં રેગ્યુલરની જેમ એને આપણે દોડવાનું કામ લેશું અને ત્યાર પછી શરૂ કરશું. તો વોકની અંદર અત્યારે 10 રાઉન્ડ લીધા જ. હવે નોર્મલ ટ્રોટમાં આપણે ચાલુ કરીએ. બરાબર, ટ્રોટ. તો આ જ કમાન્ડથી સવારીની અંદર પણ તમે ફાયદો લઈ શકો છો. હવે તો એ ઘણો ભૂલી ગયો. જો તમે સવારી પછી એની જે ચાલ હોય, પગ ખોલવામાં આ તે, એ કેટલું પરફેક્ટ આપણને કામ આપે એને હવે ખબર પડવા માંડે ધીરે ધીરે. ચેરબંધ આજે મેં થોડોક ટાઈટ રાખ્યો છે. આજે વાતાવરણ ખૂબ અલગ છે, થોડું ભેજવાળું, પવન ખૂબ. આ વાતાવરણની અંદર ઘોડાને મોજ આવતી હોય, મસ્તી કરતા હોય, અને ખાસ જ્યારે પહેલો વરસાદ પડે અને આખો અનોખો માહોલ થાય ત્યારે ઘોડા એની મોજમાં હોય છે. આવા વાતાવરણની અંદર તમે સવારી કરો તો એ બધું થોડુંક ધ્યાન રાખવું, તકેદારી રાખવી. મોજા ઘોડા હોય તો વાંધો ન આવે, નવા ઘોડા હોય, તોફાની હોય, એમાં બહુ ધ્યાન રાખવું. ગમે ત્યારે ઠેક લઈ લે, બધું કરે, ધ્યાન રાખીને આગળ હાલો તો બહુ વાંધો ન આવે. તો એક રાઉન્ડની અંદર સવારી આપી. હવે બીજામાં જો પવન નકર એના વાળ એટલા ઉડે નહીં. ચાલો બેટા, રટ. કેમ આળસ આવે? તમે કીધું એમ કે આ જગ્યા ઉપર ફરીથી કે
બધું અહીંયા ટ્રોટ કેન્ટર ને આપણે કમાન્ડ વોઇસ કમાન્ડ અહીંયા જ શીખવાડેલું છે, પણ છતાંય આ ઘોડાવાળા હોય એટલે ખબર જ હોય કે ઘોડાને હાલવામાં કેટલી આળસ આવે, કેટલી મસ્તીમાં હોય, મોજમાં હોય. અને આજનું આ સરસ વાતાવરણ છે. કદાચ આજે પવનનો અવાજ પણ તમને વધારે આવશે. ટ્રાય કરીએ છીએ, હવે ઓછું બોલીશ નહીં, આપણે કામ વધારે આપીએ.
મિત્રો ખાસ આટલો ફેર ભલે શરૂઆતમાં એ 1-2 ઠેક લીધી, કૂદો ચીટકો, પણ છતાંય આટલો ડિફરન્સ ધીરે ધીરે સુધરતો જશે અને એ પણ તમે વિડીયોની અંદર જોઈ શકશો. ખૂબ સરસ કામ આપ્યું છે ગજાવરે 2 ચક્કરની અંદર. અને આ જ રીતે સંપૂર્ણ જ્યારે એક ઠેક વગર એ સવારી આપશે ત્યાર પછી એને બહાર પણ મજા આવશે. હવે ખેતરમાં એક ચક્કર મારી લઈએ પછી એને બાંધી દઈએ. જે તમારી રિક્વાયરમેન્ટ હતી કે ઘોડાની હાઇટ કેટલી છે જોઈ લો તમે. 61 62 જેટલો આ છે ઊંચો અત્યારે અહીં દેખાય છે. નીચે પણ પટ્ટી જોઈ લો, પગમાં બતાવી દો. એટલે જમીનથી લઈ અહીંયા સુધી અંદાજિત 62 છે, જોઈ લો તમે. હાવ એકદમ નજીકથી જોઈ લો. આમાં નજીકથી બતાવી દો દીભાઈ, હાવ નજીકથી ઝૂમ કરી નાખ્યું તમે. વાહ વાહ, 62 જેટલી ઊંચાઈ છે. હજી કદાચ થોડોક વધે એવું થાય. ચાલો, તો બસ આજની પ્રેક્ટિસ ને સવારી વિડીયો બધું અહીંયા સુધી આપણે રાખીએ છીએ, એન્ડ કરીએ. ફરીથી મળીશું. કદાચ 1-2 દિવસનો ગેપ મળે તો મને માફ કરજો. ફરીથી મળીએ અને નવા વિડીયોની અંદર આપને નવી કોઈ જાણકારી સાથે હું મળતો રહીશ. ત્યાં સુધી આપ ઇન્સ્ટાગ્રામ પર પણ તમે મને ફોલો કરી શકો છો. ત્યાં અલગ પ્રકારના વિડીયો આવતા હોય છે. બસ, તો આ સાથે મળીએ નવા વિડીયોની અંદર અને નવી વાત સાથે. ધન્યવાદ. ભારત માતા કી જય.